એને લાઈન કાઢવી છે અહીંયા પાટણથી ખીમાણ આવાસની. જાહેરનામું એ આપે છે રાધાનેસરાથી પાટણનું. તો જાહેરનામું જ એનું ખોટું છે. નંબર 1. નંબર 2, આ જાહેરનામું આપ્યું છે એને 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. સમજો, 9 ફેબ્રુઆરી એ જાહેરનામું આપ્યું છે. આ 9 ફેબ્રુઆરી પછી કલેક્ટર પાસે એ આવી શકે. બરાબર છે. તમે એની પહેલા નોટિસ કરી દો છો, જાહેરનામા પહેલા. 31/1/2026. અરે પણ સુનાવણી, અરે સાહેબ પણ સુનાવણીમાં અરે એ નહીં, અરે આપ આરએસી છો, આપ આરએસી છો, અધિક કલેક્ટર શ્રી છો આપ. બરાબર છે. મને એ સમજાવવા 31/1 સાહેબ લગ્ન કર્યા પહેલા દીકરો ના જન્મે. આ તમે લગ્ન પહેલા દીકરાને પેદા કરી દીધો. આ જાહેરનામું લગ્ન છે. આ જાહેરનામું છે ને એ લગ્ન છે. આ લગ્ન થયા છે 9 ફેબ્રુઆરી 2026 ના રોજ. આ દીકરો પેદા થઈ ગયો 31/1 ના રોજ. અને તોય તમે પાછા એમ કહો છો કે અમે સુનાવણીમાં લઈ લેશું. સાહેબ સુનાવણીમાં શું લેવાના છો? આ તમારી ફેવર કંપની તરફી કેટલી છે? આમાં ખેડૂતોએ કલેક્ટર પાસે એઝ એ ન્યાયાધીશ અપેક્ષા શું રાખવાની? આ જાહેરનામું કંપની આપે છે 9 ફેબ્રુઆરીએ અને 31/1/2026 ના રોજ તમે એના 10 દિવસ પહેલા ખેડૂતોને નોટિસ આપી દો છો. 50% ટાવર ઉભા કરી દીધા પહેલા. આ જાહેરનામા પહેલા એને ટાવર ઉભા કરી દીધા છે. અધિકાર આપણી જગ્યા યથાવત છે. અમારા અધિકાર અમારી પાસે છે. અમે અમારી કાર્યવાહી કરશું. આપ આપની કાર્યવાહી અધિકાર જ નથી. અમે અમારી કાર્યવાહી કરશું. આપ આપની કાર્યવાહી કરો. તમારો અધિકાર જ નથી આ નોટિસ આપવાનો. મને તમે કહી દીધું, મેં સાંભળી લીધું અને સાહેબ. એના હાઈકોર્ટના 25 જજમેન્ટ્સ છે અમારી પાસે. સાહેબ આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. 25 જજમેન્ટ્સ છે આપ અમારી હાઈકોર્ટમાં જઈ પાસે. શકો છો. તમે કહો તો એક આપ હાઈકોર્ટમાં જઈ શકો છો સાહેબ. આપી શકું આપ બધા હાઈકોર્ટમાં જઈ શકો છો. બરાબર છે. અને નોટિસો રદ થયેલી છે. તમે એવું ઈચ્છો છો કે અમે આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. આપનો અધિકારનો ઉપયોગ કરી શકો છો. આપે મને પ્રશ્ન કર્યો, મેં સાંભળી લીધો. ના, હવે અમે અમારું કામ એનું કરશું. નિરાકરણ લાવવું પડે ને. એ નિરાકરણ અમે અમારી રીતે લાવશું. અમારી સત્તા છે અને અમારી જવાબદારી પણ છે. અમે કરશું. જવાબદારી હોય તો આવું કરી જ નહીં શકે. અધિકારી આવું કઈ રીતે કરી શકે? તમે મને કીધું, મેં સાંભળ્યું નાગરિક આવું તરીકે. કઈ રીતે કરી શકે? તમારો અધિકાર હોય તો. તમે મને કીધું, મેં સાંભળી લીધું, વિષય પૂરો થયો. ના, હવે વિષય અમે અમારી નથી રીતે કામ પૂરો. કરશું. વિષય અહીંયાથી ચાલુ થાય છે, પૂરો ક્યાં થાય છે? વિષય તો અમે અહીંયાથી ચાલુ કોઈ ભરાય થાય છે. નથી થતા. કોઈ ભરાય નથી. આ વિષયને ગૂંચવવાની વાત છે, વિષયને બગાડવાની વાત છે અને જિલ્લાની અંદર વગર કારણે પ્રશ્નો ઉભા કરવાની વાત છે. આવી રીતે વાત ના કરશો. Mind your language. પ્રેમથી જ કીધું છે. આ જવાબ નથી તમારો. અમે કોઈ જવાબ, અમે કોઈ નિર્ણય નથી લીધો. નહીં, નહીં, કોઈ અહીંયા જજમેન્ટ નથી લીધું. કોર્ટમાં જવું એટલે નવરાજ છીએ અમે કોર્ટમાં જવા માટે. કીધું મેં મેડમ પહેલા. મેં કીધું. હું કરવા તૈયાર છું. હું બધું બતાવવા તૈયાર છું. પૈસા આવવા જે આ સ્થાયી જારી રહી છે, પૂરી કરી. ખેડૂતોને શું છે કે એને પોતાના આપણે બધું સરકાર ના તે બધું અંતે તો ખેડૂતો માટે છે. પ્રાઇવેટ કંપનીઓ આમાં સરકાર હોય, સરકારનું મારી વાત હોય, સરકારનું કોઈ રોડનું હોય, ગમે તે સરકારનું કોઈ 100% એની અંદર તમે બધા રાઈટ છો. પણ પ્રાઇવેટ કંપનીઓ આવીને ખેડૂતો પર દમન, તો તમારી પણ ખેડૂતોને હાચવવાની જવાબદારી વહીવટી તંત્રની છે. પણ અને એના ભાગ અમને બોલાવા દ્યો. હા, એ બરાબર. અમને બોલવા દ્યો, સાંભળવા દ્યો, બોલો. નિર્ણય લેવા દ્યો, બોલવા દ્યો એટલે. બોલો. નિર્ણય તો સાહેબ હજી લીધો નથી. બેન, એક મિનિટ. જો મેડમ, હું હજી કહું છું બરોબર. કે તમારા પ્રશ્નો એઝ એમપી હશે, હા, હા. જવાબ દેવા માટે હું બંધાયેલો હા, છું. બરોબર છે. પણ આ રીતે નહીં. ના ના એને અને વિષય ખેડૂતોનો છે. કલેક્ટર સાહેબને નિર્ણય લેવા દો એકવાર. સાહેબ નિર્ણય લેશે, કાયદાની જોગવાઈ પ્રમાણે લેશે. હુકમ ન યોગ્ય ન હોય તો લાગે તો આપ હાઈકોર્ટમાં જઈ શકો છો. એક મિનિટ. આ રીતે હુકમ આપો. હુકમવી છે જો કલેક્ટર. એક મિનિટ. એક મિનિટ. પેલા આપણે શાંતિથી વાત કરીએ. બરાબર છે? શાંતિથી. બેન, એક મિનિટ. તમે સ્ટન્ટ શબ્દનો ઉપયોગ બહુ સારી રીતે કર્યો અને સ્ટન્ટ બહુ મસ્તીનો કર્યો, મજા આવી, ગમ્યો. કઈ વાંધો નહીં. આપ કલેક્ટર છો, આપ કરી શકો છો. આપ કહો કલેક્ટર સાહેબ હુકમ કરશે, લ્યો આ હુકમ. હવે કયો આ હુકમ કેમ થયો? હું મારી રીતે જોઈને આપણે ના, એવું નહીં. તમે જોઈ લો ને. એક મિનિટ ભાઈ, હું વાત કરું. આ તમે કયો કે કલેક્ટર સાહેબ હુકમ કરશે, તો આ હુકમ કેવી રીતે થયો? આ હુકમમાં પ્રોબ્લેમ હોય સાહેબ, આપ સત્તાધિકારી પાસે જાઓ ને અપીલમાં.
આની ઉપલી ઓથોરિટી જે છે એની પાસે અપીલમાં જાઓ ને પ્રોબ્લેમ બેન એક જ મિનિટ હું હવે સાહેબ હારે વાત કરી લઉં છું. તમે જિલ્લા મેજિસ્ટ્રેટને પૂછો છો કે હુકમ કેવી રીતે વાત કર્યો કરું છું તમે પણ મારી કાયદાને જોગવાઈ સાહેબ લખેલી છે અંદર. મારી હારે વાત કરો હા, બોલો. બસ તમે આજ કેવું હતું ને તમારે કે ઉપલી કોર્ટમાં જાઓ. હા જાઓ બરાબર છે જી સર સાહેબ એઝ એ કલેક્ટર આપને એટલા માટે બેસાડ્યા છે કે કંપની 9 ફેબ્રુઆરીએ જાહેરનામું આપે. બરાબર છે મારી વાત સાંભળો સાહેબ જાહેરનામાની તારીખ કઈ છે? બહુ શાંતિ આર્યું જાહેરનામું આર્યું કઈ છે? આજે આપણી નોટિસ છે આજે નોટિસ છે જાહેરનામું કઈ છે એને આજે નોટિસ આપેલું જાહેરનામું કયું છે એટલે જોતા હોય. કોઈ નહીં. ચાલો હા તો હોય તો આપો ને આમાં એ તો કહીએ છીએ હું એ જ કહું છું હજી નિર્ણય સાહેબે લીધો નથી ને એ પહેલા નોટિસ આપો. નહીં નહીં આજ બોલાય એમ નહીં સાહેબ આનું જાહેરનામું આજે આપો ને. કલેક્ટર સાહેબ નથી કલેક્ટર સાહેબ નિર્ણય લેવાના છે હજી આનો નિર્ણય આવે આનો હુકમ આવે અને આપ એમપી સાહેબ તરીકે અહીંયા ગમે ત્યારે પૂછી શકો છો અમે કોઈ દિવસ આપને અંધારામાં રાખ્યા નથી અરે સાહેબ હું અત્યારે પણ આ બધું શું કામ એટલે આ બધું શું કામ? આજે ખેડૂતોને બોલાવ્યા ને એટલા માટે આવે પણ મેડમ ખેડૂતોને બોલાવ્યા પછી ખેડૂતોને સાંભળીને સાહેબને પોતાનો નિર્ણય તો લેવા દો એમ કહું છું અમારી રજૂઆત તો સાંભળી લો શું છે. તો રજૂઆત નથી આ બીજી પ્રશ્નોત્તરી ચાલી રહી છે સાહેબ રજૂઆત તો રજૂઆત કહો સાહેબ મારી ના નથી મુદ્દા આધારે તમારી રજૂઆત છે એક બાય આપણે જે પ્રશ્ન પણ એ સાહેબ છે એ મારી હારે વાત જ નથી કરતા કે આમ કેમ કે તમે મારા નહીં સાહેબ તમે મારા કે અહીંયા તમારી પાસે જવાબ નથી ના જવાબની વાત નથી આપ મારા તેવું તમે સારી રીતે સ્ટન્ટ કરી શકો છો. તમે ખેડૂત નથી થાય અને મારે આ બધા વિષયમાં પડવું નથી સાહેબ. મારે જે નિર્ણય લેવાનો મેડમ હું નિર્ણય લઈ લઈશ અને આપણે અધિકાર છે સક્ષમ ઓથોરિટી પાસે જવાનો હા તો એનો હું જવાબ આપું છું ને સક્ષમ. મારે નથી સાંભળવો જવાબ પણ સાહેબ મારે નથી જોતો જવાબ હા, શું કામ આપણે જે કેવું હોય કહી દો સાહેબ અમને આપણો સાંભળવા વિષય પૂરો કરો બંધાયેલા સાહેબ નથી. આપ સાંભળવા બંધાયેલા નથી. આ રીતે નહીં થાય કેવી રીતે આ તમે જે રીતે વાત કરો હું છો કોઈ પ્રોટોકોલ નક્કી કરો ને તમે નક્કી તમારે કરો જે અમારે કઈ કેવું રીતે હોય વાત કરવાની આપ લેખિતમાં દઈ દો મને નહીં, નહીં, હું લેખિતમાં જવાબ આપીશ તમે એમને મને આપવાનું? કલમ 164 માં 16 નો ઉપયોગ કરવા માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન 9/2 કર્યું તમે 31/1 માં તમે નોટિસ આપી એ વાત થઈ પછી એના પછી ના ના એના નહીં, પછી નહીં. એટલે એટલા આમાંથી પ્રશ્ન એ જ ઊભો થાય. મુદ્દો આ જ ઊભો આ થાય ને. હુકમમાં આ એણે એવું હુકમ પણ થઈ કહ્યું ગયું. સાંભળો આ હુકમમાં એણે એવું કહ્યું કે તમે ઉપલી ઓથોરિટી આમાં કહ્યું છે કે ત્યાં જતા રહ્યો બરાબર છે તો પછી કલેક્ટરને બેસાડવાની જરૂર શું છે કલેક્ટર મારી વાત સાંભળી લ્યો અને તમે હવે એ તમે નક્કી કરશો કલેક્ટરની જરૂર છે કે અને નહીં એને ખોટું એને જો જો ખોટું કર્યું છે શરૂઆતથી. અરે બધા- તો મેડમ એ આપણે ડિસાઈડ નથી કરવા ઓથોરિટી નક્કી કરશે જેની સત્તા છે કે સાચું છે ખોટું છે હું એમ કહું છું કે તમે બોલજો ત્યાં અમે બોલશું અરે પણ નક્કી કરશે ને ઓથોરિટી જેની સત્તા છે એટલે સાચું. અમારે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં ધક્કા ખાવાના હું નથી કહેતો. સેશન કોર્ટમાં હું નથી તમે કહેતો. જ કહો છો નહીં, આ નહીં, તમે નહીં. કહ્યું હુકમ તો આ હુકમની કોપી આપી અમે તમને તમે કહ્યું હુકમ તો આ હુકમ આપ્યો આપને બરાબર ચેલેન્જ છે? કરવું હોય તો આપ કરી શકો છો સાહેબ હા પણ તો સાહેબ એની પહેલા તમે જે અહીંયા આ મેડમ જે- આ રીતની વાત મેડમ ખોટી પડે અને આ બધું રેડિયો રેકોર્ડિંગ કરાવીને આ બધું પબ્લિકમાં બતાવીને લાઈવ મીડિયામાં મુકાવીને કોઈ મિનિંગ નથી આ ખેડૂતોનું હિત બગાડવાની વાત છે જિલ્લાનો માહોલ ડોળવાની વાત છે આમાં જિલ્લાનો માહોલ ડોળાય અને નહીં. ખેડૂત માટે કોઈ તમે સારું ખોટું કરતા હોય કરો. તો એ બગાડવાની વાત છે તમે ખોટું કરો નહીં તમારે અત્યારે આ સમય આવીને શું જશ લેવો છે મને સમજાતું નથી અરે ભાઈ અમારે કોઈ જસ નથી કરતો. આ વસ્તુ ખાલી ખોટી પડે. ખોટું કરો છો અમને નિર્ણય લેવા દો. તમે ખોટું કરો પણ છો નિર્ણય તો તમારા લેવા દો. ધ્યાનમાં લાવીએ પણ છીએ નિર્ણય તો લેવા અમે દો. અમારે જસ નથી લેવો અમારે જસ નથી લેવો આપે કીધું સાહેબ અમે આપણે બરાબર છે? કીધું વિષય નહીં, પૂરો તમારી થયો. પાસે એનો જવાબ 9/2 એને 164 ની કલમનો ઉપયોગ કરવા માટે પરવાનગી લીધી અને તમે એક નોટિસ આપી અને એ કરશું શાંતિથી બેસું જ્યારે કરશું અમે 20 જિલ્લાઓમાં જઈને આ તમે વાત આવો કરીએ અને છીએ પ્રેસ મીડિયા લઈને આવો અને અમે તમારી સામે બધા નહીં, જવાબ નહીં, નહીં, દઈએ. અમે નથી લાવ્યા ભાઈ જવાબ પ્રેસ દેવા મીડિયા માટે અમે નથી લાવ્યા એ આવ્યા છે અમે નથી લાવ્યા. એ આવ્યા છે આપણે જે આવે છે ને આપવું આપી દો. સાહેબ અમે નેતાએ નથી બોલાયા અમને સાહેબ અમને ખેડૂતે બોલાયા સાહેબ નેતાને બોલાવવા નથી આવ્યા મીડિયાની ફરજ બજાવે છે પ્રમુખ સાહેબનું નામ લખીને જે આહવાન આપ્યું છે પ્રેસ મીડિયા ગ્રુપમાં એ અમે વાંચીએ છીએ હા તો એમાં શું અને કરવું? કોણ બોલાવે છે શું કરે છે ખબર પડે છે ના આપવાનું. બોલાયા છે અધિકાર છે પણ આવેદન આપીને પૂરું કરો ને તમે આ શું કામ કરો કરી છે આ છો? દેશની અંદર? શું સાબિત કરવાનું ગુજરાતમાં કટોકટી છે. ગુજરાતમાં કટોકટી છે. મેડમ, અમને નિર્ણય લેવા દો આજ તમે ખેડૂતોને સાંભળવાના છો? તેનો આજે કલેક્ટર સાહેબ તાલીમમાં છે નવી મુદત પડશે નવી મુદત પડશે. અને સત્તા કલેક્ટર સાહેબની છે મારો કોઈ પણ નિર્ણય વ્યક્તવ્ય યોગ્ય નથી ઓકે
હું કોઈ પણ સ્ટેટમેન્ટ આપું આ બાબતે જજમેન્ટ બાબતે એટલે હવે એ યોગ્ય પછી- નથી હવે પછી તારીખ સત્તા કલેક્ટર સાહેબની હા, એટલે હવે છે પછી- યસ ઓકે ઓકે ચલો સુનાવણી વાળી વાર્તા પૂરી બરાબર છે. આ અત્યારે અમે આવેદન લઈને આવ્યા આ તો સાંભળશું કે નહીં સાંભળશું?